હજુ પણ આ સરકારની અંદર એટલો પાવર છે ને એટલો ઘમંડ છે ને એટલો અહંકાર છે કે ખેડૂતને ગાંધીનગર ખાતે રેલી કરવા માટે હજુ પણ પરમિશન આપી નથી રહી. તો તમારા બાપ આ સરકારને કહેવા માગું છું કે તમારા બાપ અદાણી જ્યારે ખેડૂતના ખેતરમાં વગર પરમિશને થાંભલા રોપી આવતો હોય તો ખેડૂત તો જગતનો બાપ છે અને ખેડૂતને રોકવાવાળા તમે કોણ? આ ગુજરાત કે ગાંધીનગર કોઈ સરકારના બાપનું નથી, પ્રજાના બાપનું છે, ખેડૂતોના બાપનું છે, જગતના તાતનું છે. જગતનો તાત ખેડૂતને એમને એમ કહેવામાં નથી આવ્યો. બરાબર? આખા દેશની પ્રજાનો પેટનો ખાડો પૂરે છે જગતનો તાત, અને એને રોકવાવાળા તમે કોણ? તમારી આજે સત્તા છે એટલે તમે પરમિશન નથી આપી રહ્યા, પરંતુ નહીં, ખેડૂત એકતાને રોકવા માટે, ખેડૂતની રેલી રોકવા માટે ભલે તમે પરમિશન આપતા ના હોય, છતાં પણ ખેડૂત એ જગતનો બાપ છે અને જગતની અંદર કોઈ પણ ખૂણે એ કોઈ પણ પરમિશનની જરૂર નથી. એ કોઈ પણ જગ્યાએ રેલી કાઢશે અને ખેડૂતની એકતા બતાવવા તૈયાર થશે. બરાબર? બાકી હવે મહિલાઓમાં, ખેડૂતના ઘરે જે પણ મહિલાઓ હોય એ મહિલાઓ પણ એક એવો રોષ ફાટી નીકળ્યો છે. એમને એક નાનકડી પંક્તિ બનાવી છે જે સરકારનો બાપ છે અદાણી, એના વિશે સાંભળો જરાક.